અલગ અલગ જગ્યાએ અલગ અલગ દાને બતાવ્યા છે. આપણા સંતાનો કરશે, તમે સાત્વિક છો, અહીંયા બેઠા છો એટલે તમારા સંતાનો સાત્વિક છે જ, પણ કદાચ એ લોકો કરે કે ન કરે, તમે તમારા હાથેથી થોડુંક દાન કરતા છો. તમે તમારા હાથેથી આવી રીતે છોકરાઓ જ્યાં એજ્યુકેશન થતું હોય, છોકરાઓ ભણતા હોય, જેની કને બેન્ચ નથી, જેની કને બુક્સ નથી, જેની કને ખાવાનું નથી, એને કીટે આપે છે, અન્નનું દાન આપે છે. આપણે બધા ક્યાંથી આવ્યા છીએ? કેન્યા બાજુથી આવ્યા છે. જન્મભૂમિ તમારી મારી કદાચ ઇન્ડિયા હશે, પણ કર્મની ભૂમિ આપણા વડીલોએ શું બનાવી હતી? આફ્રિકા, કેન્યા બાજુ. એ ભૂમિનો પણ ઋણ છે તમારી મારી ઉપર. એ ભૂમિનો ઋણ છે. જે તમારાથી થાય, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કાંઈ પણ, ચાલો છોકરાઓને આ દઈએ, છોકરાઓને આ દઈએ, અને દીધેલું હશે તમારા સંતાનોની સામે, તો તમારા સંતાનોને દેવાની ઈચ્છા પણ થશે કે ના અહીંયા આમ દેવાય. ખવાડજો. ફરી પાછું કહું છું, આ દેશમાં હું સંતાનોનો દોષ નથી લેતો. ઘણા કે મારા જ ઘરમાં તો વાતાવરણ સારું હોય, છોકરાઓ બારે બગડી જાય. ના, સંગદોષ થાય છે. બહારનું વાતાવરણ છોકરાઓને ખેંચે, ડેફિનેટલી સંતાનોને બહારનું વાતાવરણ ખેંચે, પણ ઘરનું જ વાતાવરણ જો સ્ટ્રોંગ આપ્યું હશે ને, તો એ પવનના વંટોળિયા આવશે ને તોય નહીં ખેંચાય. અને કદાચ ખેંચાશે તો એને ખબર હશે કે ભાઈ મારી આ મર્યાદા છે, સોરી, મારા ઘરના સંસ્કારો નથી.